નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના આકોટા 4 રસ્તા પાસે આવેલા શનિ મંદિર ખાતે આજે શનિ જયંતીની ઉજવણી સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। શનિ જયંતીના દિવસે શનિદેવ પ્રગટ થયા એવું માનવામાં આવે છે કે શનિ મહારાજ વ્યક્તિના કર્મોનું ફળ આપે છે અને જો તેઓ તેમના ભક્તોથી પ્રસન્ન થાય છે તો તેઓ તેમને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં મદદ કરે છે। આ વખતે શનિ જયંતીનો દિવસ ખૂબ જ ખાસ છે। એક અમાસ તિથિ ભગવાન શનિને સમર્પિત છે અને આ વખતે વૈશાખ વદ સોમવતી અમાસ શનિ જયંતી તરીકે ઉજવવામાં આવી રહ્યા છે। આ દિવસે સોમવાર હોવાથી સોમવતી અમાસનો શુભ સંયોગ થશે। શનિની સાડા સાતી મોટી પનોતી અને હૈયા એટલે નાની પનોતીથી રાહત મેળવવા માટે તમે શનિ જયંતીના દિવસે પીપળાના આ ઉપાયો અપનાવી શકો છો। ત્યારે વડોદરા શહેરના આકોટા 4 રસ્તા પાસે આવેલા શનિ મંદિર ખાતે શનિ જયંતી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો એ શનિ મહારાજને સરસિયાનું તેલ અને અડદની દાન અર્પણ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ભક્તોએ શનિ મહારાજના દર્શન કરી દુઃખ દર્દ દૂર કરવાની પ્રાર્થના કરી અને શનિ મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને શનિ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। નીલાંજન સમાભાસમ રવિપુત્રમ નિયમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનેશ્વરમ। ન્યાયના દેવતા શનિદેવ, એમનો આજે જન્મદિવસ છે। જન્મદિવસ નિમિત્તે આજે કેક કાપીને એમનું બર્થડે મનાવવામાં છે। સાથે સાથે ઢોલ તાશા છે અને બપોર 12:30 મહાઆરતી રાખવામાં આવી છે અને એક અપંગને ટ્રાયસિકલ આપવાના છે। સાથે સાથે સાંજે લગભગ 15-20 હજાર માણસ ભંડારો જમણવાર રાખવામાં આવે છે અને ન્યાયના દેવતા જે કોઈનું ખરાબ કરતા નથી એ નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા।